ચાલો હવે આજના ટોપિકની જો આપણે વાત કરીએ તો આજના ટોપિકમાં આપણે હવે શીખવાનું છે લિગેન્ડ્સ જે છે એ લિગેન્ડ્સનું વર્ગીકરણ. હવે જો આપણે લિગેન્ડ્સના વર્ગીકરણની વાત કરીએ તો લિગેન્ડ્સનું વર્ગીકરણ આપણે આવી રીતે સમજાવશું કે ભાઈ ધાતુ આયન અથવા તો કોઈ પણ ઇલેક્ટ્રોન સ્વીકારનાર ઘટક જે છે એ ઘટકને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરનારા મોટા ભાગે ઋણ આયન અથવા તો તટસ્થ અણુ હોય છે. માટે આવા ઋણ આયન અથવા તો તટસ્થ અણુ જે છે એને આપણે લિગેન્ડ્સ તરીકે ઓળખવાના થશે. તો લિગેન્ડ્સની વ્યાખ્યા એકદમ સાદી પ્રકારની છે કે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરનારા ઘટકો એટલે આપણે એને લિગેન્ડ્સ તરીકે ઓળખાવી શકાય. તો લિગેન્ડ્સ તરીકે મોટાભાગે કોણ હોઈ શકે છે? કાં તો ઋણાયન હોઈ શકે છે અથવા તો તટસ્થ અણુ હોઈ શકે છે. પણ અહીંયા એક નાનકડી વાત જે નોંધવા જેવી છે એ આ છે જો કે ભાઈ જે ઘટક પાસે વધારાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા હોય તેવા જ ઘટકો લિગેન્ડ્સ તરીકે વર્તી શકે છે. એનો મતલબ એવો થયો કે આવું આપણે આવર્ત કોષ્ટકમાં જોવા જઈએ તો આવર્ત કોષ્ટક જે છે એની અંદર સમૂહ 15, 16 અને 17 ના જે તત્વો છે એમની પાસે જોવા મળે છે. એટલે કે વધારાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ સમૂહ 15, સમૂહ 16 અને સમૂહ 17 પાસે જોવા મળશે. હવે આપણે ઉદાહરણ તરીકે વાત કરીએ કે સમૂહ 15 જે છે એમાંથી આપણે લેવું છે 7 નંબરનું નાઇટ્રોજન. કોને લેવું છે આપણે? 7 નંબરનું નાઇટ્રોજન. તો આ જો 7 નંબરના નાઇટ્રોજનની વાત કરીએ તો એનો અર્થ આવો થયો કે 2 અને 5. હવે આને સંયોજકતા પૂરી કરવી હોય તો સંયોજકતા પૂરી કરવા માટે 3 ઇલેક્ટ્રોનની જરૂર પડશે. એટલે કે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એટલે નાઇટ્રોજનની સંયોજકતા પૂરી થાય. તો હવે નાઇટ્રોજન જે છે એની પાસે બાહ્યતમ કક્ષામાં તો કેટલા ઇલેક્ટ્રોન છે? 5 ઇલેક્ટ્રોન છે. એમાંથી 1, 2 અને 3 ઇલેક્ટ્રોન જે છે એ ક્યાં વપરાવાના છે? તો કે એ વપરાવાના છે ભાગીદારી કરવા માટે. અને આ જે 2 આપણી પાસે ઇલેક્ટ્રોન આવેલા છે આને બોલવામાં આવે છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. હકીકતમાં આપણે આ જે શબ્દ વાપરીએ છીએ એ આવી રીતે વાપરે છે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો નાઇટ્રોજનની પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું છે. હવે એના પછી આપણે વાત કરીએ 8 નંબરના જે છે ઓક્સિજનની. તો એની પાસે શું હશે? તો કે એની પાસે હશે 2 અને 6. એટલે આને પણ સંયોજકતા પૂરી કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો ઓક્સિજનની આપણે વાત કરીએ તો ઓક્સિજન પાસે બાહ્યતમ કક્ષા જે છે એમાં આવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 6. તો એમાંથી જે છે 1 અને 2 આ 2 ઇલેક્ટ્રોન જે છે એનું શું કરશે? ભાગીદારી કરશે. પણ અહીંયા આવેલા ઇલેક્ટ્રોન અને અહીંયા આવેલા ઇલેક્ટ્રોનને ફરીથી શું કહેવામાં આવે છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે ઓળખાવી શકાય. એને શેના તરીકે ઓળખાવી શકાય? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે ઓળખાવી શકાય. તો આવી રીતે નાઇટ્રોજન છે, ઓક્સિજન છે. નાઇટ્રોજન સમૂહ 15 નો ભાગ છે, ઓક્સિજન સમૂહ 16 નો ભાગ છે. આમની પાસે જોવા જઈએ તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા છે. માટે આ ઘટકો તો સરળતાથી ઇલેક્ટ્રોન જે છે એનું દાન કરી શકવાના છે. હવે આપણે જે છે લિગેન્ડ્સ ઉપરથી પાછા આગળ જઈએ તો હવે આપણે એક નાનકડો શબ્દ શીખવાનો છે સંવર્ગ સ્થળ નિર્દેશક. હવે આપણે શબ્દ કયો શીખવાનો છે? સંવર્ગ સ્થળ નિર્દેશક. જો આ શબ્દની જો વાત કરીએ તો આવી રીતે સમજાવશું કે લિગેન્ડ્સ અણુમાંથી જે પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે તે પરમાણુને શું કહેવામાં આવે છે? સંવર્ગ સ્થળ નિર્દેશ કરે છે.
સવર્ગ સ્થળ નિર્દેશનો મતલબ શું થયો? ફરીથી એક વખત કે લિગેન્ડ્સ અણુમાંથી જે પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે તે પરમાણુને શું કહેવામાં આવે છે? સવર્ગ સ્થળ નિર્દેશ કહેવાય. જો ઉદાહરણ તરીકે સમજાવું, આપણી પાસે એમોનિયાનો અણુ છે, તો એમોનિયાનો અણુ જે છે આખે આખો કોણ થયો? તો કે આખે આખો NH3 થયો. પણ આખે આખો અણુમાંથી ઇલેક્ટ્રોનનું દાન માત્ર કોણ કરવાનું છે? તો કે માત્ર નાઇટ્રોજન. તો નાઇટ્રોજન એટલે શું થઈ ગયું? સવર્ગ સ્થળ નિર્દેશક. હવે આવી રીતે આપણે H2O ની વાત કરીએ તો H2O ના અણુ જે છે એમાંથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કોણ કરી શકવાનું છે? તો કે એમાંથી ઓક્સિજન દાન કરી શકે. માટે ઓક્સિજનને શું કહેવામાં આવે છે? સવર્ગ સ્થળ નિર્દેશક. હવે એના પછીની જો આપણે વાત કરીએ, ઉદાહરણ તરીકે CH3NH2 નો અણુ છે, તો આ આખે આખા અણુમાં ફરીથી ઇલેક્ટ્રોનનું દાન તો માત્ર કોણ કરી શકવાનું છે? નાઇટ્રોજન. તો એટલા માટે આપણે આને શું કહેવાનું છે? આને કહેવાનું છે સવર્ગ સ્થળ નિર્દેશક. અને આપણે સવર્ગ સ્થળ નિર્દેશ તરીકે ઓળખાય. તો ફરીથી એક વખત, લિગેન્ડ્સ એટલે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરનારા ઋણાયન અથવા તો તટસ્થ અણુ. અને આપણે એના પછીની જો વાત કરીએ તો લિગેન્ડ્સ તરીકે વર્તી કોણ શકે? તો કે જે ઘટકો પાસે વધારાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા હોય તેવા જ ઘટક લિગેન્ડ્સ તરીકે વર્તી શકે. આવી સરસ મજાની ખાસિયત કોની પાસે છે? સમૂહ 15, સમૂહ 16 અને સમૂહ 17 ના તત્વો પાસે. એટલે આપણે નાઇટ્રોજન અને ઓક્સિજનના ઉદાહરણથી સમજાવી શકાય. પણ અગત્યનું શું છે? સવર્ગ સ્થળ નિર્દેશ. સવર્ગ સ્થળ નિર્દેશ એટલે શું થયું? તો કે લિગેન્ડ્સનો આખે આખો અણુ છે એમાંથી જે પરમાણુ ઇલેક્ટ્રોનનું દાન કરે છે કે નહીં, એ પરમાણુને તમારે શું કહેવાનું છે? સવર્ગ સ્થળ નિર્દેશ તરીકે ઓળખવાનું છે. હવે જો પાછા આગળ જઈએ, લિગેન્ડ્સના વર્ગીકરણ જે છે, તો લિગેન્ડ્સના વર્ગીકરણનો આધાર કોના ઉપર છે? સવર્ગ સ્થળ નિર્દેશની સંખ્યા ઉપર છે. એનો મતલબ એવો થયો કે હવે આપણે આ જે સવર્ગ સ્થળ નિર્દેશ જે છે એ સંખ્યાને આધારે લિગેન્ડ્સનું વર્ગીકરણ કરશું. એટલે આપણે જે છે એનો પ્રકાર નંબર 1 જે છે એ શીખીએ. તો પહેલો પ્રકાર કોણ છે? તો એને કહેવાનું છે એકદંતીય લિગેન્ડ્સ. તો એકદંતીય લિગેન્ડ્સ નો મતલબ શું થાય? અહીં આપણે લખી નાખશું કે જે ઘટક માત્ર એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે એને કહેવામાં આવે છે એકદંતીય લિગેન્ડ્સ. અથવા આની બીજી વ્યાખ્યા જો આપણે લખવી હોય તો શું લખાય? તો કે જે ઘટકમાં માત્ર એક જ સવર્ગ સ્થળ નિર્દેશ આવેલ હોય એને પણ શું કહેવામાં આવે છે? એને પણ કહેવામાં આવે છે એકદંતીય લિગેન્ડ્સ. એને આપણે શેના તરીકે ઓળખવાનું છે? એકદંતીય લિગેન્ડ્સ તરીકે ઓળખવાનું થશે. તો હવે આપણી પાસે આવા ઋણ આયન ધરાવતા હોય એવા કયા કયા ઉદાહરણ છે જે એકદંતીય લિગેન્ડ્સ તરીકે વર્તી શકે? તો એની અંદર આવશે સાયનાઇડ આયન, એની અંદર આવશે હાઇડ્રોક્સાઇડ આયન, એની અંદર જે છે આવવાનું છે એમિનો આયન. તો આ જે દરેક ઘટક જે છે એ દરેક એકદંતીય લિગેન્ડ્સ તરીકે વર્તે. એની અંદર હેલોજન આયન આવશે. આની જ અંદર જે છે એસિટેટ આયન જે છે એસિટેટ આયન આવશે. તો આવા જે આપણે અમુક માનાંક તરીકે દર્શાવેલા ઘટકો છે એ દરેક ઘટકોને આપણે શેના તરીકે ઓળખવાનું છે? એને ઓળખવાનું છે એકદંતીય ઋણ આયન તરીકે. હવે આમાં આપણે જો તટસ્થ અણુની વાત કરીએ તો તટસ્થ અણુ જે છે એમાં કોણ આવશે? તો કે એની અંદર આવશે એમોનિયા, આની અંદર જે છે આવશે H2O, આની જ અંદર જે છે એ આપણે જોવાનું છે
CH3NH2 આયન, આની અંદર આપણે જોવાનું છે CH3OH ઘટક. તો આવા પ્રકારના જે બધા ઉદાહરણોની આપણે વાત કરીએ છીએ એ દરેકે દરેકને આપણે શેમાં લેશું તો કે ભાઈ એક દંતીય તટસ્થ અણુ જે છે એના તરીકે લેવાના છે. અને અહીંયા એક અપવાદરૂપ ધન આયન જે છે એ પણ એક દંતીય લિગેન્ડ તરીકે વર્તે છે, જેને કહેવામાં આવે છે NO+. આ NO+ જે છે એનું નામ છે નાઇટ્રોસોનિયમ ઘટક. આ લિગેન્ડ તરીકે જ્યારે વર્તે ને ત્યારે એને નાઇટ્રોસોનિયમ તરીકે ઓળખવાનું છે. હકીકતમાં આ કોણ છે તો કે આ નાઇટ્રિક ઓક્સાઇડ જે છે એ નાઇટ્રિક ઓક્સાઇડનો ધન આયન છે, પરંતુ જ્યારે આપણે લિગેન્ડ તરીકે લેશું ને ત્યારે આનું નામ શું થઈ જવાનું છે નાઇટ્રોસોનિયમ થઈ જવાનું છે. તો અહીંયા આપણે જે દર્શાવેલું છે એ આપણે દર્શાવેલું છે ધન આયન એવું એક દંતીય લિગેન્ડ્સ. હવે આપણે જે એક દંતીય લિગેન્ડ શીખેલા છીએ એના જ આધારે વધારાના લિગેન્ડ્સ નું વર્ગીકરણ સમજીએ. તો અહીંયા આપણે પ્રકાર 1 માં જે સાદી વ્યાખ્યા શીખ્યા ને કે જે ઘટક માત્ર એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે અથવા જે ઘટકમાં માત્ર એક જ સંવર્ગ સ્થળ નિર્દેશ આવેલો હોય એને એક દંતીય લિગેન્ડ્સ કહેવાય. પછી એમાં ઋણ આયન, તટસ્થ અણુ અને અપવાદ તરીકે અહીંયા ધન આયન જે છે એ પણ જોવા મળે છે. બાકીનાની અંદર આપણે માત્ર શું શીખવાનું છે તો કે બાકીના ઘટકોની અંદર ઋણ આયન અને તટસ્થ અણુ જે છે એ શીખવાનું થશે. હવે આપણે શું કરીએ તો કે હવે આપણે જે છે એ આની જ અંદર દ્વિદંતીય લિગેન્ડ્સ જે છે એની વાત કરવાની થશે. તો જો દ્વિદંતીય લિગેન્ડ્સ જે છે એમાં ખાસ ફેર પડવાનો છે નહીં. માત્ર હવે તો શું કરશો સંખ્યાને આધારે જ વર્ગીકરણ કરવાનું થશે. એટલે કઈ રીતે જો હવે આપણે લખીએ છીએ અહીંયા પ્રકાર નંબર 2 જેનો મતલબ શું થયો દ્વિદંતીય લિગેન્ડ. હવે દ્વિદંતીય લિગેન્ડ્સ ની વ્યાખ્યા તમને આવડી ગઈ તો કે ભાઈ જે ઘટક બે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે એવા ઘટક, અથવા આની બીજી વ્યાખ્યા જે છે શું થઈ ગઈ તો કે હવે આની બીજી વ્યાખ્યા આવી થઈ ગઈ કે ભાઈ જે ઘટકમાં બે સંવર્ગ સ્થળ નિર્દેશ આવેલા હોય એમને કહેવામાં આવે છે દ્વિદંતીય લિગેન્ડ્સ. એટલે જો બે સંવર્ગ સ્થળ નિર્દેશ હોય તો આને આપણે દ્વિદંતીય લિગેન્ડ્સ તરીકે ઓળખાવાય. ઉદાહરણ તરીકે આપણે જો ઋણ આયન જે છે એ ઋણ આયનની વાત કરીએ તો એની અંદર ઘણા બધા ઉદાહરણો જે છે શીખવાના છે. પહેલું જ આવશે OX-2. આ OX-2 ને ઓક્ઝેલેટ આયન કહેવાય. કઈ રીતે COO-. તો એમાં આ જે ઓક્સિજન છે એ શેના તરીકે વર્તે સંવર્ગ સ્થળ નિર્દેશ તરીકે વર્તે. એના પછી આવશે કાર્બોનેટ -2, એના પછી આવશે સલ્ફેટ -2. તો આવા જે ઉદાહરણોની આપણે ચર્ચા કરવાની છે કે દરેકે દરેક ઘટક શેના તરીકે વર્તવાના છે તો કે ઋણ આયન જે છે એના તરીકે વર્તે છે. હું આના ખાલી નામ લખી દઉં કે આને કહેશું આપણે ઓક્ઝેલેટ આયન. ઓક્ઝેલેટ આયનમાં ઓક્સિજન જે છે એ ઋણ આયન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરનાર સંવર્ગ સ્થળ નિર્દેશ તરીકે વર્તે. કાર્બોનેટ આયનની વાત કરીએ તો કાર્બોનેટ આયનનું બંધારણ આ પ્રકારનું હોય તેમાં આ બંને ઓક્સિજન છે શેના તરીકે વર્તે સંવર્ગ સ્થળ નિર્દેશ તરીકે. એટલે આને શું કહેવાનું છે કાર્બોનેટ આયન. સલ્ફેટ આયનની જો વાત કરીએ તો સલ્ફેટ આયનનું બંધારણ આપણે આવી રીતના સમજશું. તો અહીંયા જે છે એ બંને ઓક્સિજન શેના તરીકે વર્તે તો કે એ વર્તવાના છે સંવર્ગ સ્થળ નિર્દેશ તરીકે. હવે જો આપણે તટસ્થ અણુ જે છે
એની જો વાત કરીએ તો તટસ્થ અણુ જે છે એમાં આપણી પાસે એક સરસ મજાનું બંધારણ છે CH2 અહીંયા આવી જશે NH2 એનો મતલબ કે અહીંયા જે બે નાઇટ્રોજન છે એ સવર્ગ સ્થળ નિર્દેશ થયા. આને આપણે કહેવાનું છે ઇથિલિન ડાયઅમાઇન. શું કહેશું આપણે આને? ઇથિલિન ડાયએમાઇન તરીકે ઓળખવાનું થશે. એના પછીનું બંધારણ આ પ્રકારનું છે CH2 અહીંયા આવશે NH2 અહીંયા આવશે NH2. આ બંને ઘટકો શેના તરીકે વર્તે? સવર્ગ સ્થળ નિર્દેશ તરીકે. આને કહેવાનું છે પ્રોપિલિન ડાયએમાઇન. અને ઘણી વખત જે છે એ ઇથિલિન ગ્લાયકોલ જે છે એ પણ લિગેન્ડ્સ તરીકે વર્તી શકે છે. તો ઇથિલિન ગ્લાયકોલની જો વાત કરીએ તો ઇથિલિન ગ્લાયકોલ જે છે એ પણ આપણને લિગેન્ડ્સ તરીકે જોવા મળે છે. તો જો દ્વિદંતીય લિગેન્ડ્સ હવે સહેલું થઈ ગયું. આની અંદર આપણે શું કહ્યું છે કે જે ઘટક બે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે અથવા જેમાં બે સવર્ગ સ્થળ નિર્દેશ આવેલા હોય એમને આપણે શેના તરીકે ઓળખવાનું છે? દ્વિદંતીય લિગેન્ડ્સ તરીકે. હવે આપણે એના પ્રકાર નંબર જો હવે પાછા આગળ વધીને જોઈએ તો પ્રકાર નંબર 3 એ આ પ્રકાર નંબર 3 ને આપણે કહેવાનું છે ત્રિદંતીય લિગેન્ડ્સ. હવે જો આજે ત્રિદંતીય લિગેન્ડ્સ જે છે એની જો આપણે વાત કરીએ તો આની વ્યાખ્યા આ જ રીતે કે જે ઘટક 3 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે એને કહેવામાં આવે છે ત્રિદંતીય લિગેન્ડ્સ. અથવા તો આની બીજી વ્યાખ્યા આપણે શું શીખેલા છીએ તો કે ભાઈ જે ઘટકમાં 3 સવર્ગ સ્થળ નિર્દેશ આવેલા હોય તેમને આપણે જે છે એ શેના તરીકે ઓળખવાનું છે? એને આપણે ઓળખવાનું છે ત્રિદંતીય લિગેન્ડ્સ તરીકે. હવે આમાં ઋણ આયન જે છે એ ઋણ આયનની જો આપણે વાત કરીએ તો આની અંદર બે ઉદાહરણ શીખવાના થશે. એક શીખવાનું છે ફોસ્ફેટ આયન અને એક શીખવાનું છે આર્સેનેટ આયન. હવે બંનેની જો વાત કરીએ તો આવી રીતે કે ભાઈ P ડબલ બંધ O ઓક્સિજન. તો અહીંયાના જે 3 ઓક્સિજન પરમાણુ છે એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે. એટલે આને આપણે શેના તરીકે ઓળખશું તો કે આને ઓળખવાનું છે ફોસ્ફેટ આયન તરીકે. હવે આવી જ રીતે આપણે આમની વાત કરીએ કે ભાઈ આર્સેનિક ની સાથે આ જ રીતનું બંધારણ જે છે એ બંધારણ જોડાયેલું હોય તો આમાં પણ 3 ઓક્સિજન શેના તરીકે વર્તે? ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરનાર ઘટક તરીકે. તો આને કહેવાનું છે આર્સેનેટ આયન. તો આ બંનેના ઋણ આયનના ઉદાહરણ થયા. હવે જો મારે તટસ્થ અણુ જે છે એ તટસ્થ અણુની વાત કરવી હોય તો તટસ્થ અણુ આ પ્રકારનો હશે CH2 અને 3 કાર્બનની સાથે જોડાયેલું હશે નાઇટ્રોજન. અને આ 3 નાઇટ્રોજન જે છે ઈ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. એટલે આને બોલવામાં આવે છે પ્રોપિલિન ટ્રાયએમાઇન. આને શેના તરીકે ઓળખવાનું છે? પ્રોપિલિન ટ્રાયએમાઇન તરીકે ઓળખવાનું છે. હવે આપણે એના પછી જો વાત કરીએ તો આ અણુ પણ છે CH2 અને આની સાથે જોડાયેલા હશે OH. આને આપણે ગ્લિસરીન અથવા ગ્લિસરોલ તરીકે ઓળખીએ છીએ. તો આમાં ઓક્સિજન પણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. તો આને શું કહેવાનું છે? ગ્લિસરીન અથવા તો ગ્લિસરોલ. તો ગ્લિસરીન અથવા ગ્લિસરોલ પણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે. હવે આપણે એના પછીના પ્રકારની વાત કરીએ જેને કહેવાનું છે પ્રકાર નંબર 4. તમે આને ષટ્દંતીય
લિગેન્ડ્સ તરીકે પણ ઓળખાવી શકો અથવા તો બહુદંતીય લિગેન્ડ્સ તરીકે પણ ઓળખાવી શકો, પણ અહીંયા 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એટલે શું કહેશું? ષટદંતીય લિગેન્ડ્સ. હવે લખી નાખશું કે ભાઈ જે ઘટક 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે, જે ઘટક 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે એને કહેવાનું છે ષટદંતીય લિગેન્ડ્સ, અથવા આપણી જૂની વ્યાખ્યા પ્રમાણે ફરીથી એક વખત આને શું કહી દઈશું? તો કે ભાઈ જે ઘટક 6 સવર્ગ સ્થળ નિર્દેશ ધરાવે છે એને આપણે શેના તરીકે ઓળખવાનું છે? એને ઓળખવાનું છે આપણે ષટદંતીય લિગેન્ડ્સ તરીકે. આની અંદર એક જ ઉદાહરણ આપણે શીખવાનું છે જેને કહેવામાં આવે છે EDTA. શું કહેવામાં આવે છે? EDTA. EDTA નું આખું નામ જોવા જઈએ તો આવી રીતે દર્શાવશું: ઇથિલિન ડાયએમાઇન, અહીંયા આવશે ટેટ્રા એસિટેટ આયન. હકીકતમાં અહીંયા એસિટિક એસિડ હોય, પણ જ્યારે એ લિગેન્ડ્સ તરીકે વર્તે ને ત્યારે ક્ષાર તરીકે જોવા મળે છે, એટલે આપણે એને શું કહેવાય? તો કે ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટેટ આયન. તો અહીંથી આપણે શરૂઆત કરીએ. ઇથિલિન નો મતલબ થશે CH2CH2. એની સાથે કોણ જોડાયેલું હશે? તો કે એની સાથે જોડાયેલું હશે ડાયઅમાઇન. અને બંને એમાઇન જે છે એની સાથે 4 વખત કોણ જોડાયેલું હશે? એસિટેટ આયન CH2C ડબલ બંધ O. અહીંયા પણ શું આવશે? CH2C ડબલ બંધ O. અહીંયા શું આવશે? CH2C ડબલ બંધ O. અને અહીંયા આવશે CH2C ડબલ બંધ O. હવે અહીંયાના જે ચારે ચાર ઋણાયન છે એ ઇલેક્ટ્રોન યુગ્મ દાખલા તરીકે વર્તી શકે છે. 4 આ 5 અને 6. તો હવે અહીંયા જોવા જઈએ તો કુલ 6 પરમાણુ, 1 આ 2 આ 3 આ 4 આ 5 અને આ 6. આ જે 6 ઘટકો જે છે એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે. માટે આપણે આને શું કીધું કે 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે એટલે આને ષટદંતીય લિગેન્ડ્સ તરીકે ઓળખાય.